તો હાલો દોસ્તો નમસ્કાર, બાપોદરા બ્લોગમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે। તો જય હિન્દ, જય ભારત, જય લીલબાઈમાં। ને આપણે લીલી ચટણી બનાવવાની છે, એટલે જો આ ધાણા આ રીતના કાપી લેવાના, અને આ હે મરચાં, જો આ ચટણી ને આ મરચાં બરાબર તીખા અને મોરા બેય, પછી થોડાક લેવાના જ્યાં ધાણા બી વાળા, પછી માંડવીના બી કમ્પ્લીટ આ રીતના લઈ લેવાના, અને પછી મિક્સરમાં નાખે ને એકદમ રગડા જેવી બનાવી નાખવાની, અને ખાંડ મીઠું અને લીંબુ એ બધી નાખી દેવાનું, ને લીલી ચટણી કેવી રીતના બનાવાય હું તમને દેખાડતો જાય આગળ જોવો બરાબર। તો આ રીતના જો અટણ બધી મટીરિયલ મેં તોડે રાખી, બધી બનાવી લીધું કમ્પ્લીટ સુધારે ને આ છે સેન્ડવિચનો મસાલો બધો। સેન્ડવિચ બનાવો એટલે વટાણા, પછી બટેટા, ડુંગળી અને એવું બધું કટિંગ કરી રાખ્યું, ને ટમેટા, અને જો આ બધું બફાય હટાણે, એટલે બધું કમ્પ્લીટ થતું જાય એ હું તમને કહેતો જાય કે જો આ વસ્તુ અટાણે આ રીતના કરવાની। તો જુઓ તમે આટલી બધી, તો જો મિક્સર ને બધું કમ્પ્લીટ થઈ ગયું, અને મિક્સર ચાલુ કરી લઈએ આપણે, ને ચટણી કેવી રીતના બનાવવાની એ હું તમને કહેતો જા। તો પેલા મેં કઈ આમાં નાખ્યું ને ચટણી આપણે મરચાં જ નાખ્યા બરાબર, મરચાં નાખીને એને કમ્પ્લીટ બનાવી લઈએ। તો મિક્સરને જ્યાં આ રીતના મરચાં કમ્પ્લીટ થઈ ગયા, એવામાં આપણે ધાણા નાખી દે ને મસાલો બધો મીઠું ને ખાંડ ને નાખી દે બરાબર, એટલે પછી આપણે જોઈએ કે ચટણીનો કેવો ટેસ્ટ આવે। તો એવું ધાણા આપણે થોડાક નાખે અને કમ્પ્લીટ જોઈ લઈએ। તો જો આ ધાણા છે એ ધાણા આમાં નાખતો જાઉં ને આપણે બનાવતા જઈશું। તો આ રીતના ધાણા નાખ્યા, જો ટમેટા કમ્પ્લીટ સુધારી લીધા, અને એવું આને આપણે જો આમાં પીસે નાખીએ। તો જુઓ તમે અટાણે લીલી ચટણી તમને રેડી થતી જાય બરાબર। તો એક મુઠ્ઠી ખાંડની નાખી, અને જુઓ તમે આ મીઠું, ખાંડ ને મીઠું બે નાખી દીધા, એડ કરી દીધા બે આમાં, ને એવા આપણે એક લીંબુ નાખી દઈશું એમાં, પછી છેલ્લે બતાવો કે કેવું ટેસ્ટ ને કેવી રીતના કલર આવે છે। તો એવું આપણે એક લીંબુ નાખી દઈએ એમાં, તો એક આ લીંબુ આપણે આમાં નીસવે નાખીએ, કેવો બધો ટેસ્ટ આવે એ આપણે જોતા જઈશું, અને કલર કેવો આવે એ। તો એકદમ લીલો કલર આવ્યો જુઓ તમે ચટણીનો, આ રીતના કલર એકદમ મસ્ત આવતો જાય ને એવું આપણે એમાં બી અને બધું એડ કરવાનું છે માંડવીના, પછી જો બતાવે કેવો કલર થઈ જાય। તો હેવ આપણે આમાં સિંગદાણા નાખી દીધા અને પેક કરે, અને આપણે પહેલાં એની પણ કમ્પ્લીટ મિક્સરમાં તૈયાર કરી લઈએ। તો હવે જોઈએ આપણે આ જુઓ તમે એકદમ ચટણી તૈયાર થઈ ગઈ, એકદમ ટેસ્ટ પણ એકલા આવે અને કલર એકલા થઈ ગયો જુઓ। તો સેન્ડવિચનો મસાલો બધો તૈયાર થઈ ગયો, ને જો આ રીતના બનાવે છે આમાં બધું ધાણા ભાજી ને આ તેલ, મતલબ મસાલો ને બધું હળદર ને મીઠું ને ખાંડ ને નાખવાના છે, ને પેલા તાટાણે હજે તૈયાર કરે મટીરિયલ। ये आवे जाए तो बोलो घड़ी बंद करते हैं जी मारे वघारવાનું है एक आलू બે ટમેટું મોરું જાજુ નથી
હાલો ત્યાર લે લીંબુ નાખી દે એમાં ખાટું થઈ જાય બંધ નહીં કાઢું દે બનાવાય તો ગાઈઝ સેન્ડવિચ બને અને જો આ ભરાય જો આ ભગવાનની થાળી કમ્પ્લીટ તૈયાર કરી દીધી એવીમાં રોટલી ને એવું બધું મૂકવાનું છે ક્યાં આલ્યો તમે નાખી દો તો ચટણી બે જાતની રોટલી સેન્ડવિચ આ સાઈડમાં નાખી દે ખીચડી બટેટાનું શાક છે અને હગોન રાજન જાય એની કોર બેઠા જય લ્યા ખીચડી ખાવી હોય તો આ સાઈડમાં નાખી દે. રામદેવભાઈ